1963ની અંદર બ્રુકલિનની ઝૂંપડપટ્ટીમાં એક બાળકનો જન્મ થયો. હવે બાળક 13 વર્ષનું થયું એટલે એના પપ્પાએ એને એક ટી શર્ટ આપી અને એ ટી શર્ટની કિંમત અંદાજે $1 જેટલી હતી. અને એ બાળકને કીધું કે તારે એને $2 વેચવાની છે, તું વેચી શકીશ? એટલે બાળકે માથું હલાવ્યું અને હા, હું પ્રયત્ન કરીશ એવો જવાબ આપ્યો. હવે બાળકે ટી શર્ટને પહેલાં ધોઈ અને મસ્ત સૂકવી અને કમ્પ્લીટ ઘડી પાડી અને બીજા દિવસે એ ટી શર્ટ વેચવા માટે એક રેલવે સ્ટેશન ઉપર જાય છે. 6 થી 7 કલાક સુધી મહેનત કરે છે અને એ ટી શર્ટ એ $2 વેચી અને ઘરે આવે છે. 10 દિવસ પછી એના પિતા બીજું એક કાપડ આપે છે, એની કિંમત $2 હોય છે અને એના પિતા એને એમ કહે છે કે તું આને $20 વેચી શકીશ? એટલે એ બાળક વિચારમાં પડે છે કે આને $20 હું કઈ રીતે વેચી શકું. થોડી વાર વિચાર કરી અને યાદ આવે છે કે એનો એક કઝિન ભાઈ હતો, એ ચિત્ર દોરવામાં માસ્ટર હતો. એ એની પાસે જાય છે અને કહે છે કે ભાઈ, મને આના ઉપર તું એક મિકી માઉસનો ફોટો દોરી આપીશ? તેનો કઝિન ભાઈ હતો, એના ઉપર ડોનાલ્ડ ડક અને મિકી માઉસનું ચિત્ર દોરી આપે છે. એ બાળક એ ટી શર્ટ લઈ અને શ્રીમંત બાળકો માટેની શાળામાં વેચવાનો પ્રયાસ કર્યો. ટૂંક સમયમાં એક નોકર જે એના માલિકનું બાળક લેવા આવ્યો હતો, એને એના માલિકના બાળક માટે કાપડ લીધું. એ નાના છોકરાને એ પોશાક એટલો બધો ગમી ગયો કે એણે એ બાળકને $5 ટીપ પણ આપી. હવે બાળક માટે $25 રકમ એટલે બહુ મોટી રકમ હતી, કારણ કે એના પિતાના આખા મહિનાનો પગાર પણ એટલો નહોતો થતો. બાળક ઘરે આવે છે. થોડા દિવસ પછી એના પિતા ફરી એક બીજો ટુકડો આપે છે જે $20 હોય છે અને એમ કહે છે કે તારે એને $200 વેચવાનો છે, તું વેચી શકીશ? એટલે આ વખતે પેલું બાળક હતો ને, એને વિચાર ન કર્યો. એને કીધું હા, હું વેચી શકીશ, કારણ કે એને પોતાના ઉપર કોન્ફિડન્સ આવી ગયો હતો. અને એના શહેરમાં 2 મહિના પછી લોકપ્રિય ફિલ્મ ચાર્લી એન્જલ્સની અભિનેત્રી ફરાહ ફોસેટ પ્રોમો કરવા માટે આવી હતી. હવે પ્રેસ કોન્ફરન્સ પછી જોર્ડને સુરક્ષા તોડી અને ફરાહ ફોસેટનો સીધો સંપર્ક કર્યો અને એણે પોતાની સાથે જે કપડું હતું ને એની પર ઓટોગ્રાફ માંગ્યો. જ્યારે એક નિર્દોષ બાળકને પોતાની પાસે ઓટોગ્રાફ માંગતા જોઈ ફોસેટને ખૂબ આનંદ થયો અને એણે ખુશીથી કપડા પર પોતાની સાઇન કરી દીધી. બાળક ખૂબ ઉત્સાહમાં આવી ગયું અને તે બૂમો પાડવા લાગ્યો કે આ ફરાહ ફોસેટ દ્વારા ઓટોગ્રાફ કરેલું એક કાપડ છે, હું એને $200 વેચવા માંગુ છું. બાળકે ડ્રેસની હરાજી કરી અને એક બિઝનેસમેને $1200 એને ખરીદ્યું. બાળક ઘરે આવ્યો, એના પિતાને વાત કરી. એના પિતાની આંખમાંથી આંસુ આવી ગયા. એના પિતાને અહેસાસ થયો કે આ બાળક ખૂબ મહેનત કરી શકે એમ છે, આ બાળક ખૂબ આગળ જઈ શકે એમ છે. એ દિવસે રાત્રે પિતા પુત્ર સાથે સૂતા હતા. પિતાએ એને પૂછ્યું કે બેટા, તને આ પેલા 3 કપડાં વેચવાનો અનુભવ કેવો રહ્યો? એટલે બાળક જવાબ આપે છે કે મન ગમે તે વિચારીએ કે ક્યાંક કોઈક રસ્તો તો હોય જ છે એનો. એના પિતાએ માથું હલાવીને કીધું કે તું જે કહે છે એ સાચું છે. હું તને કહેવા એટલું જ માંગતો હતો કે $1 કિંમતના કપડાનો ટુકડો $1000 થઈ શકે. એવી રીતે આપણે અત્યારે ગરીબ છીએ, આપણી હાલત સારી નથી, પણ આપણે આપણી ક્ષમતા પ્રમાણે આપણે આપણી પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને સારું જીવન જીવી શકીએ ખરા એમ. બાળકના મગજમાં તરત જ નવો સૂરજ ઉગ્યો. એણે વિચાર્યું કે સેકન્ડ હેન્ડ કપડાને પણ જો અપગ્રેડ કરી શકાતા હોય ને, તો હું મારી જાતને પણ નિર્બળ કેમ રાખું, એને કેમ અપગ્રેડ ન કરી શકું. મિત્રો, એ બાળક મોટો થયો, વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડી બન્યો અને વિશ્વના સૌથી ધનાઢ્ય એથ્લેટ કહેવાય ને એમાંનો એક, જેમનું નામ હતું માઇકલ જોર્ડન.